ચાલો ભાઈઓ, સવારનો નાસ્તો, ઘીવાળા પરોઠા, ચા અને સરસ. જો અમે નીકળ્યા છીએ હવે કટરાથી અને જાય છીએ કાશ્મીર. આ હાઈ ક્લાસ એક વ્યૂ મળી ગયો અને અહીંયા મસ્ત આપણે નાસ્તો બને એવી જગ્યાએ આપણે ઊભા રહી ગયા છીએ. આ સરસ વ્યૂ અને જો આ હાઈવે છે, આ જમ્મુ શ્રીનગર હાઈવે. હવે અહીંથી વધારે આગું નથી, 200 કિલોમીટર છે આપણે શ્રીનગર. અને સરસ આ વ્યૂની અંદર આપણે રસ્તાની મજા આવી ગઈ. આપણે ભેગા રાજકોટના ગાંઠિયા, ઉમિયાના ગાંઠિયા અને કારગિલના ગાંઠિયા બે ભેગા છે અત્યારે આપણી પાસે. સરસ. અને જો અમારા મેડમનો હજી નાસ્તો પૂરો નથી થયો, હજી ધબેડે છે. ભલે ને પછી એ વૈષ્ણોદેવી જવું હોય તો હલાય નહીં, બાકી ખાવામાં તો ભાઈ કાંઈ ઘટે નહીં. બાકી જો આ સરસનું આ એક સરસ વ્યૂ મળી ગયું. કોઈ જો આ બાજુ આવતા હોય તો જો અહીંયા આ લખ્યું છે કંઈક માંડ પૂર્વ 50 કિલોમીટર કે હું 50 લખ્યું છે. બાકી તો રામ જાણે હું લખેલું હોય, બાકી છે લખેલું કંઈક. અહીંયા કોઈ આવો તો આમાં રોકાઈ હતી એવું છે. અને બહુ સારી જગ્યાએ અસલ છે બહુ, અને વ્યૂ સરસ. બાકી જમ્મુ શ્રીનગર હાઈવે સરસનો. હવે અહીંથી આપણે જઈએ છીએ શ્રીનગર. જોઈએ ઉધમપુર નાઇટ કરવી છે. જો ઉધમપુર રોકાઈ કાંઈ ફરવાનું હોય છે તો ઉધમપુર ફરશું, નહીં તો પછી આગળનું વિચારશું કાંઈ. હવે જો નાસ્તો આપણો પૂરો થઈ ગયો એટલે હવે આપણે હવે જવાની કોશિશ, બીજું હું. અને જો આવા વિડીયો ગમતા હોય તો લાઈક કરતા રહેજો, એટલે પાછા હું તમને આ વિડીયો અમે રોજના રોજ નાખી તો આમાં ફર્સ્ટ ક્લાસ તમને મળી જાય. ક્યાંય રોકાવું કરવું હોય તો કોઈ આવતા હોય મારી ઘોડે નવા, હું એ નવો જ આવ્યો છું, પણ આ તો આપણે જ્યાં જ્યાં રોકાઈ ત્યાં આવી જગ્યાએ હોય તો તમને બતાવીએ. ભલે હાલો હવે નીકળી આગળ ઉધમપુર બાજુ, પછી કરશું વિડીયો. જય શ્રી કૃષ્ણ.